ગામે ગામ થેલીઓ ન ફેરવવી, ઠાકોરજીને સોનાનું પરણું કરાવવું છે, તમે બધા ભેટ લખાવો, માંગી માંગીને નહીં, પોતાના આજે ગુરુ તરીકે ઉપદેશ આપ્યા વિના ચરણારવિંદમાં ભેટ લેવું પણ અપરાધ છે. કોઈ જીર્ણોદ્ધાર માટે, કોઈ મંદિર બનાવવા માટે, ગૌશાળા માટે, એવા કોઈ હેતુ માટે ભાગવતનો ઉપયોગ કરી શકાય નહીં. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં હસ્તમિલાપ કરાવવા અમને પધરાવે. હવે હસ્તમિલાપ અમે કરાવ્યો હોય ને પછી છૂટાછેડા થઈ જાય તો પાછા આવે કે આપે હસ્તમિલાપ કરાવ્યો. કે વલ્લભ વંશ, વલ્લભ કુળ ઉત્તમ કુળ છે, તો તમારી પાસે એવું કોઈ પ્રમાણ છે કે ઉત્તમ કુળની અંદર ઉત્તમ વ્યક્તિ જ જન્મ લીધો હોય? કે કોઈ પણ ગોસ્વામી વંશજ પધારે ત્યારે એમની પાસે વચનામૃતનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે પુષ્ટિ માર્ગની અંદર શું છે કે પુષ્ટિ માર્ગ એવો આકરો છે કે ભાવે બહુ પણ પચાવવો બહુ કઠિન છે. પ્રાચીન સમયની અંદર બાળકો પંડિતજીને, શાસ્ત્રીજીને બોલાવતા પ્રવચન કરવા માટે, અને કાશીથી તેડાવ્યા પ્રવચન કરવા માટે. આ રીતના મનોરથ હોય ને એમાં પ્રવચન આપવા માટે. હવે એ આવીને તરત પૂછે કે મારે રહેવાની ને જમવાની વ્યવસ્થા કે અમારા પુષ્ટિ માર્ગમાં એ પહેલા હોય. અમારામાં તો કે રહેવાની ને પ્રસાદ લેવાની ચિંતા જ ન કરો, તમે સ્નાન કરીને આવી જાઓ એટલે પ્રસાદ તરત લેવડાવી દે. શાસ્ત્રીજી આવીને બેઠા અને એને પાતર ધરવામાં આવી અને એ પાતરની અંદર પાછો મોહનથાળ આવ્યો. હવે ઓલા હિન્દી ભાષી ये क्या है? તો હવે આ બિચારા ગામડાના હોય વ્યક્તિ, એને તો કઈ આવડે નહીં બોલતા, એટલે એને કીધું કે આ મોહનથાળમાં સમજશે નહીં, ये पुष्टि मार्ग है. એટલે શાસ્ત્રીજીને એમ થયું કે કોઈ મીઠાઈનું નામ હશે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ તો બડા સ્વાદિષ્ટ है. તો ઓલાએ પૂછ્યું કે ઓર દઉં? તો એને કીધું કે હા આવા દો. એમ કરતા કરતા 8-10 પુષ્ટિ માર્ગ વયા ગયા અંદર. 3 વાગે બધા આવી ગયા છો તમે અને શાસ્ત્રીજી આવતા નથી. અને બાળકને કહેવામાં આવ્યું કે આ પ્રવચન ટાણે ક્યાંક ગાયબ થઈ ગયા છે, કે ગોતો ક્યાં ગયા છે. શાસ્ત્રીજીને લાઈન દોરી ચાલુ થઈ ગયા, કારણ કે 8 પુષ્ટિ માર્ગ લઈ ગયા અને ગરમીમાં પાછા. એટલે પછી સાંજના ઠેઠ આવ્યા અને મહારાજશ્રીને વિનંતી કરી कि आपका पुष्टि मार्ग खाने में तो बड़ा स्वादिष्ट है पर पचाने में बहुत कठिन है पचाने में. हाँ कि हमारा पुष्टि मार्ग ऐसा ही है. આપણને પ્રસંગ લાગે પણ મર્મ છે આની અંદર કે પુષ્ટિ માર્ગ છે એટલો સરળ પણ નથી. સતત એ ચિંતન કરવાનો માર્ગ છે. મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો કે ચિંતા કાપી ન કાર્યા. ચિંતા ન કરવી જોઈએ, પણ ચિંતા ન કરવી જોઈએ એની પાછળ ઉપદેશ પાછળ કે સતત ચિંતન કરતું રહેવું જોઈએ. ચિંતન શું કરવું? તો પોતાના કરેલા નિવેદનનું ચિંતન કરવું આવશ્યક છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ. મહાપ્રભુજીનો ઉપદેશ એટલો સરળ છે કે કૃષ્ણ સાથે જોડાઓ કોઈ પણ રીતે. આજે આપણે સૌ એકત્રિત થયા છીએ તો એટલું સમજી લઈએ કે સંપ્રદાયને અનુસરણ કરવા માટે કેવલ સેવા જ નથી. સેવા ન થઈ શકે તો પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને તમે અનુસરણ કરી શકો. શ્રી મહાપ્રભુજી એ રીત બતાડી રહ્યા છે. જેને કૃષ્ણ સેવા ભાગ્યમાં નથી, આજે તો દેખાદેખીથી કૃષ્ણ સેવા બધાય પધરાવી લે છે, પણ કૃષ્ણ સેવા, જો સેવાનું સ્વરૂપ આપણે સમજીએ, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત આપણા પ્રભુમાં એકતાન કરવા માટેની સાધના છે. અને એ સાધના આપણા સ્વગૃહમાં જ થાય, બીજી કોઈ પણ જગ્યાએ એ શક્ય નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કૃષ્ણને બિરાજવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સ્થાન છે. એ સ્થાન ભક્તનું ઘર છે. કોઈ દેવાલય નહીં, કોઈ મંદિર નહીં, કોઈ એવી હવેલી નહીં
ત્યાં કૃષ્ણ બિરાજી જ ન શકે, પણ એક ભક્તનું ઘર છે ત્યાં એક કૃષ્ણ બિરાજી શકે. એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એવો વિલક્ષણ સંપ્રદાય છે કે જ્યાં એક પણ મંદિર નથી, જ્યાં એક પણ હવેલી નથી. ભક્તનું નિજ ગ્રહ, એ જ ભક્તનું ઘર, એ જ ઉત્તમમાં ઉત્તમ મંદિર. મહાપ્રભુજીનું એ સ્વપ્ન હતું કે દરેક વૈષ્ણવ અનુયાયી છે નંદરાયજી યશોદાજીએ જેવું સુખ લીધું એવું સુખ આજના કલિકાલની અંદર પ્રત્યેક વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજી પધરાવી અને એને પોતાની એ વ્યવસ્થા, પોતાની દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ લાડ લડાવી શકે એ પ્રકારે સેવા પધરાવાનું સ્વપ્ન મહાપ્રભુજીનું હતું કે બલિ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ જ. એવું કોઈ ગામમાં એક સ્થાન નહીં કે એ ગોકુલ બની જાય. પ્રત્યેક ઘર છે એ ગોકુલ બનવું જોઈએ, એની અંદર વ્રજાધીપ બિરાજવો જોઈએ. અને એ પ્રયત્ન અમારે કરવાનો છે કે દરેક વૈષ્ણવ પોતાના સ્વગૃહની અંદર, બધાની દેશકાલ પરિસ્થિતિ જુદી જુદી હોય, પણ કૃષ્ણ સેવા બધા માટે આવશ્યક છે. એ આપણો પ્રાણ છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જીવન તો જ જીવી શકાય કે જો કૃષ્ણ સેવા આપણે કરીએ તો જ. તો કૃષ્ણ સેવા દરેકને એ સુલભ નથી. તો એની અવેજમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? ક્યારેય પણ દોડાદોડી ભક્તિ માટે કરવી નહીં. શ્રી મહાપ્રભુજીના અભિપ્રેત જરાય નથી. ક્યાંય પણ જઈને નંદ મહોત્સવની અંદર એ તમે ઠેકડા ઠેકડી કરો, એ ફેર ફુદરડી ફરો, કોઈ એક વ્યક્તિ ઊભો રહીને પૂછી લે કે તમે અહીંયા શેના માટે આનંદ કરી રહ્યા છો? આ ઘર છે એ તમારું છે? તો કે ના ના, એ ઘર તો મારા સ્ત્રીનું છે, તમારું ઘર નથી. તો કે ચાલો ઠીક છે, આ એ ઠાકોરજી છે જે પલનામાં ઝૂલે છે એ તો તમારો છે ને? ના ના, એ અમારો નથી, એ પણ મારા સ્ત્રીનો છે. એમ? બાળક પણ તમારું નથી? તો આ પારણું જે છે સોના ચાંદીનું જે પણ કઈ પારણું હોય એ પારણું તો તમારું હશે ને? એટલે ના ના, એ પારણું અમારું નથી. એમ? બાળકે નહીં, આ ઘરે નહીં ને પારણું નહીં. ઠીક છે, તમને જોટો તો નાખવા દેતા હશે ને એકાદ બે? ના ના, ઈ ત્યાં સુધી તો અમારે જવાય જ નહીં. એમ? તો પછી આ ઠેકડા શેની? તો કે અમને ખબર નથી. નંદ ઘેરા આનંદ ભાઈ જય કનૈયા લાલ. હવે જેનું પોતાનું ઘર નહીં, બાળક પોતાનું નહીં, પારણું નહીં, એક જોટોય નાખવા ન મળે, ત્યાં જઈને પાછે ભીડ ભડાકા કરવાથી ફાયદો શું છે? એના ઘરે પોતાને ઘરે ઠાકોરજીને એ પલનામાં પધરાવીને અરે પલનું ન હોય તો આપણી પ્લાસ્ટિકની દોરી બાંધીને એક ખીલ્લા ઉપર ને ત્યાં આપણે એ ઉપરણામાં પલના ઝુલાવ્યા હતા. શ્રી ગુસાઈજીએ ઉપરણામાં પલના ઝુલાવ્યા હતા. ત્યારે પણ આપ રડતા હતા. ત્યારે આપના પુત્રએ જ્યેષ્ઠ આત્મજ ગિરધરજીએ પ્રશ્ન કર્યો કે કાકાજી કેમ રડો છો? ત્યારે એમ કીધું કે જો ઠાકોરજીને શું સુખ, આપણે એક પારણું પણ સોનાનું તૈયાર નથી કરાવી શકતા, આપણું જીવન વ્યર્થ છે. ત્યારે ગિરધરજીએ કીધું કે આવતા વર્ષે સોનાના પારણાની અંદર આપ નવનીત પ્રિયાજી ઝૂલશે. અત્યારના સમય જેવું નહોતું. પોતે ઉપદેશ આપી અને ચરણારવિંદમાં જે ભેટ આવે એ ભેટમાંથી ઠાકોરજીને વિનિયોગ કરાવવો. પહોંચ બુક ફેરવવી નહીં, ગામે ગામ થેલીઓ ન ફેરવવી. ઠાકોરજીને સોનાનું પરણું કરાવવું છે, તમે બધા ભેટ લખાવો. માંગીને નહીં, પોતાના પુરુષાર્થથી જે પણ કઈ આવે એમાંથી કીધું કે એક વર્ષે. અત્યારના કેટલીક વાર અત્યારના હું રડવા માંડું કે તમે બધા કહો શું પરિશ્રમ પડી ગયો, અમારા ઠાકોરજી સોનાનું પરણું નથી, તમે બધા કરાવી દો, તમે બધા શું કામ ના? એટલે કે હા વિચાર, આપણે 5-7 ગામડા ભેગા મળીને અત્યારના આવી રીતના તમે બધા અહોભાવ કરતા હો. નહીં, અરે પલનું નથી તો ઉપરણામાં ઝુલાવી લ્યો. બીજા વર્ષે સોનાના પલનામાં નવનીત પ્રિયાજી ઝૂલતા હતા ત્યારે પણ ગુસાઈજીએ રડતા હતા.
ત્યારે ગિરધરજી કીધું કે હવે તો સોનાનું પલનું થઈ ગયું, હવે આપ કેમ રડી રહ્યા છો, ખેદ કેમ કરી રહ્યા છો? ત્યારે એમ કીધું કે આ સોનાના પલનામાં જોટો નાખવામાં આનંદ એવો નથી આવતો જેવો ઉપરણામાં કે એક બાજુ કૃષ્ણદાસ જાલી રાખતા હતા અને એક બાજુ તમે પકડીને ઉભા હતા, એમાં જે હું ઝુલાવતો હતો એવો આનંદ અત્યારના પાછો આવતો નથી. આ પુષ્ટિ માર્ગ છે. મહાપ્રભુજીએ સેવા સાથે ન જોડાઈ શકે એને કૃષ્ણ કથા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે કે કૃષ્ણની કથા. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર કોઈ પંડાલ બંધીને 7 દિવસની ભાગવત સપ્તાહનું ક્યાંય વિધાન જ નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં વલ્લભ વંશજ તરીકે અમે પણ વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત વાંચી જ ન શકીએ. અત્યારના તમને જોવા મળતા હશે, પણ એ મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ છે. ક્યારેય પણ ભાગવત સપ્તાહ છે 7 દિવસની અંદર વાંચન થઈ શકે એવું ભાગવત પુરાણ છે જ નહીં. 10 જન્મે પણ એ ભાગવત પુરાણ પૂર્ણ ન થઈ શકે એવું શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવતને સાંભળવાની વાત તો સ્વયં સુખદેવજી પણ નથી કહેતા. ભાગવતની અંદર ક્યાંય શૃણતઃ એવો શબ્દ નહીં આવે કે સાંભળો. ભાગવતની અંદર તો સુખદેવજી એમ કહે છે પીબતમ ભાગવતમ રસમાલય. આ ભક્તિનો રસ છે. જ્યાં સુધી તમારી તરસ ન છીપાય ત્યાં સુધી આ ભાગવત રૂપી ભક્તિ રસને તમે પીઓ. અને મહાપ્રભુજીએ જ્યાં જ્યાં ઉપદેશ કર્યો છે શ્રીમદ ભાગવત વિશે, ત્યાં પણ આપે એક શબ્દ વાપર્યો છે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. પઠનીયમ એટલે ભાગવત ભણવાનો વિષય છે. ભાગવત ભણવાનો વિષય છે, સાંભળવાનો વિષય નથી. સર્વ હેતુ વિવર્જિતમ. કોઈ જીર્ણોદ્ધાર માટે, કોઈ મંદિર બનાવવા માટે, ગૌશાળા માટે, એવા કોઈ હેતુ માટે ભાગવતનો ઉપયોગ કરી શકાય નહીં. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં હો, અન્ય સંપ્રદાયમાં જે પરિપાટી હશે તે હશે, પણ આપણને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પક્ષ ખ્યાલ હોવો જોઈએ કે જ્યાં ભાગવત સપ્તાહ કે ભાગવત કોઈ પણ મૃતકોના ઉદ્ધાર માટે કે કોઈ પણ હેતુ માટે એ ક્યાં સુધી ન વપરાવું જોઈએ. વૃત્તિ અર્થમ નેવ યુંજિત પ્રાણ કંઠે ગતેરપી. પ્રાણ પણ કેમ ન વયા જાય છતાં પણ ભાગવતને પોતાના પેટનો ખાડો પૂરો કરવા માટેનું સાધન બનાવવું જોઈએ નહીં. આ મર્યાદા છે, આ સિદ્ધાંત છે. આજે તો કરોડોના તો પંડાલ હોય, વ્યાસપીઠ એટલી હોય, ગાના બજાના વાળા સાથે હોય. સુખદેવજીએ પરીક્ષિતને તો 7 દિવસનો જ સમય હતો, એમાં 10.5 કલાક ભાગવત સંભળાયું. ત્યાં કઈ એ મંજીરા, જાંજ, તબલા કે પેટી વાગતા નહોતા, સતત કથા ચાલતી હતી. તો એ સવારથી લઈને રાત્રિ સુધી એ કથા ચાલતી અને 7 દિવસની અંદર સંક્ષિપ્તમાં સમજાવ્યું છે. પણ આપણી પાસે તો શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ છે, જેમણે ભાગવતનો અક્ષરે અક્ષર ખોલીને આપણને સમજાવ્યો છે. તો આપણે શ્રીમદ ભાગવતને જ્યાં સુધી આપણું જીવન ટકે ત્યાં સુધી રોજે રોજ વાંચન કરવું જોઈએ. દરેક ઘરની અંદર શ્રીમદ ભાગવત બિરાજવું જોઈએ. સેવા થઈ શકે કે ન થઈ શકે, પણ શ્રીમદ ભાગવતનું વાંચન, શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન, આપણા 16 ગ્રંથ શ્રી યમનાષ્ટક થી લઈને સેવાફલ સુધી ગ્રંથોનું વાંચન, અભ્યાસ નિરંતર દરેક વૈષ્ણવે કરવો જોઈએ. અને જ્યાં પણ કંઈ પ્રશ્ન હોય ત્યારે પ્રશ્ન નોંધતા જવું જોઈએ. અને જ્યારે કોઈ આવો સુભગ સુમેળ થાય અને વલ્લભ વંશજ બિરાજતા હોય ત્યારે એના ચરણારવિંદમાં એ પ્રશ્નોની ભેટ ધરવી જોઈએ કે અમને અહીંયા નથી સમજાતું, ભાગવતની અંદર નથી સમજાતું, ગીતાજીની અંદર નથી સમજાતું, 16 ગ્રંથની અંદર નથી સમજાતું. આ સંપ્રદાયને અનુસરણ કરવાનો માર્ગ છે. ક્યાંય પણ ભક્તિ માટે ભટકો નહીં. પોતાના ઘરની અંદર આ ગ્રંથોનું વાંચન કરો. મૃતકોના ઉદ્ધાર માટે ન કરો. મૃતકોનો ઉદ્ધાર તો ત્યારે જ થઈ ગયો કે જે દિવસે તમે 450 રૂપિયાનું ભાગવત ઘરમાં પધરાવ્યું ને,
ત્યારે બધા જ આપણા પૂર્વજો છે એમનું કલ્યાણ થઈ ગયું. અને આપણે વાંચન કરીએ નિત્ય નિયમપૂર્વક, અવશ્ય એ પિતૃઓ તેમાં તૃપ્ત જ હોય છે. કોઈ એ રૂપિયાના ધુવાણા કરવાની આવશ્યકતા નથી, કોઈ કરોડો રૂપિયા નાખવાની આવશ્યકતા નથી. ફક્ત આપણે સંકલ્પ કરીને રોજ ઘરે ભાગવતને ભણવા, અભ્યાસ કરવા માટે એ તમે તત્પર બનો, જેથી કરીને ક્યારેય પણ વલ્લભ વંશજોની સામે જવાનો અવસર મળે, અરે સામેથી જાઓ. અમે તો એ ઝંખના કરીએ છીએ કે ભેટ નહીં પણ પુસ્તક લઈને આવો અને સામે બેસો અને પુસ્તક ખોલીને પ્રશ્ન કરો કે આ જગ્યાએ અમને નથી સમજાતું, તો બંને બાજુથી પરીક્ષા થશે. ત્યારે ગુરુ છે, ગુરુ કેવો હોવો જોઈએ કે ભાઈ અજ્ઞાન રૂપી અંધકારથી આપણા નેત્ર આંધળા થઈ ગયા છે, એને જ્ઞાન રૂપી અંજન સલાકા વડે ખોલી દે, જ્ઞાનનો પ્રકાશ પાથરે, એ ગુરુ છે. આપણી દેહની નાવડીને ભવસાગરને પાર ઉતારી દે, એ ગુરુ છે. દેહ દ્રોણ્યામ વિયાશુનામ પરંપારમ ભવામ બુધે ગુરુના એ કર્ણધારેણ ઉતાર્યા સ્વ ઉપદેશતઃ. એવા સદગુરુના સદ ઉપદેશ આપણી ભવસાગરમાં હાલક ડોલક થતી દેહની નાવડીને સ્થિરતા પ્રદાન કરે અને ભવસાગરને પાર ઉતારી દે, એવો ગુરુ હોવો જોઈએ. આજે ગુરુ તરીકે ઉપદેશ આપ્યા વિના ચરણારવિંદમાં ભેટ લેવું પણ અપરાધ છે. મૌન રહીને અહીંયા બેસીને તમે અમારા ચરણ સ્પર્શ કરી લ્યો તો એ જે ભેટ છે એ અમારા ઉપર ઋણ છે, તમારા બધાનું ઋણ છે. એ ઋણ ક્યારે ઉતરે કે તમને કંઈક શાસ્ત્રોનું જ્ઞાન, કંઈક ભક્તિ માર્ગનું જ્ઞાન કરાવીએ, ત્યારે એ ઋણ છે ઉતારી શકીએ. બાકી એમને ભેટ ચરણારવિંદમાં લેવાના અધિકારી અમે પણ નથી. એટલે ખાસ આગ્રહ રાખવો જોઈએ કે કોઈ પણ ગોસ્વામી વંશજ પધારે ત્યારે એમની પાસે વચનામૃતનો આગ્રહ રાખવો જોઈએ. અને વચનામૃતની અંદર આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે જો ઘરે શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, 16 ગ્રંથ વાંચન કરતા હશું તો એના પ્રવચનની અંદર પણ આપણે એની પરીક્ષા કરી શકશું કે મહાપ્રભુજીના સિદ્ધાંત સહમત ચાલી રહ્યા છે કે નથી ચાલી રહ્યા, મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદામાં છે કે નહીં. અમારું પણ પરીક્ષણ કરવાની છૂટ છે આપ લોકોને. કે એવું નથી કે હો આપ તો વલ્લભ વંશજ છો, એક વસ્તુ નિર્ધારિત કરો કે વલ્લભ વંશ, વલ્લભ કુળ ઉત્તમ કુળ છે, તો તમારી પાસે એવું કોઈ પ્રમાણ છે કે ઉત્તમ કુળની અંદર ઉત્તમ વ્યક્તિ જ જન્મ લીધો હોય? એવું પ્રમાણ તો નથી કે ઉત્તમ કુલ હોય એમાં બધાય જન્મનારા બધાય ઉત્તમ જ હોય. એવું હોત તો આપણા ઇતિહાસ ગ્રંથો ખોટા પડી જાત. જુઓ આપણા ઇતિહાસ ગ્રંથો શું કહે છે. રાવણને તમે શું ગણો? અસુર, રાક્ષસ. હકીકતે રાવણ કોણ હતો? ઋષિ પુત્ર છે. રાવણ બ્રાહ્મણ છે, ઉચ્ચમાં ઉચ્ચ કુલમાં એનો જન્મ થયો છે, તો એને બ્રાહ્મણ કેમ નથી ગમતા? તમે એને ઉત્તમ કેમ નથી માનતા? હજી સુધી બધા એને રાક્ષસ જ કહે છે. કેમ કે બ્રાહ્મણ કુલમાં જન્મો હોય તો એની વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એ બ્રાહ્મણ કુલને શોભે એવા હોવા જોઈએ, પણ એનાથી તદ્દન વિરુદ્ધ. એના આચાર, વિચાર, વ્યવહાર, વાણી, વર્તન બધું અસુર જેવું છે, રાક્ષસ જેવું છે. એટલે બ્રાહ્મણ હોવા છતાં પણ એને રાક્ષસ કહીએ છીએ. અને હમણાં ઉત્સવ ગયો નરસિંહ ચતુર્દશીનો, ગઈકાલે. ભગવત ભક્ત પ્રહલાદને તમે અસુર નથી કહેતા, તમે એને ભક્તની ઉચ્ચ કોટીમાં ગણો છો કે ઉત્તમમાં ઉત્તમ ભક્ત પ્રહલાદ. પણ છે તો હિરણ્યકશ્યપુનો પુત્ર. હિરણ્યકશ્યપુ તો અસુર છે, અને અસુર કુલમાં જન્મેલાને તમે અસુર ન કહેતા ભક્ત કેમ કહો છો? કારણ કે અસુર કુલમાં ભલે જન્મ લીધો પણ એના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર ઉચ્ચ ભક્ત ને શોભે એવા છે. એટલે અસુર કુલમાં જન્મ લીધો હોવા છતાં પણ અમે એને અસુર નથી કહેતા, ઉચ્ચ ભગવત ભક્ત કહીએ છીએ પ્રહલાદજીને. તો આ પ્રમાણ છે કે
ઉચ્ચ કુલની અંદર રહેલો વ્યક્તિ એ હંમેશા ઉચ્ચ જીવ છે એ ખાલી માની ન લેવાય, પણ એના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એને ચકાસવાથી ખ્યાલ આવે કે ખરેખર એ ઉચ્ચ છે કે નહીં. હકીકતે મહાપ્રભુજીના સંપ્રદાયની અંદર, મહાપ્રભુજીના વંશની અંદર જન્મ લેનારો વ્યક્તિ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે તો ચાલવો જોઈએ ને. સિદ્ધાંત પ્રમાણે ચાલે તો એ ઉપદેશ આપે તો બધાના હૃદયને સ્પર્શ કરે. પણ જો એ પોતે મર્યાદાની અંદર ન ચાલે તો પછી એનો ઉપદેશ કોઈ અર્થ નથી સરતો. ગુરુ પરંપરા હતી ત્યારે આચાર્ય પાસે બધા બાળકો ભણવા આવતા અને એ બધાને અભ્યાસ કરાવતા. એનાથી વિશેષ કોઈ કર્તવ્ય ગુરુનું હતું નહીં, હો કે પધરામણી કરે ને હસ્તમિલાપ કરાવે. ને હવે તો ડર લાગે, હસ્તમિલાપ કરાવવા અમને પધરાવે. હવે હસ્તમિલાપ અમે કરાવ્યો હોય ને પછી છૂટાછેડા થઈ જાય તોય પાછા આવે કે આપે હસ્તમિલાપ કરાવ્યો તો. હવે છૂટાછેડા થઈ જાય એમાં એ કાર્ય જ બહુ અઘરું છે. છોડી દીધું કે એ અમારું કાર્ય નથી. બ્રાહ્મણ ગોર બાપા હોય એની પાસે હસ્તમિલાપ કરાવેલા. ગુરુનું કર્તવ્ય શું છે? ખાલી ઉપદેશ આપ.